અંબાજી ખાતે આચાર્ય સંઘની બેઠકમાં શરમજનક દ્રશ્યો। અંબાજી ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની બેઠકમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને નાણામંત્રી કમલેશ પટેલના ભાષણ દરમિયાન અજીબ સ્થિતિ સર્જાઈ। મંત્રીઓ ભાષણ આપતા રહ્યા અને અનેક આચાર્યો ઘોર નિંદ્રામાં નજરે પડ્યા। બેઠકમાં એક બે નહીં પરંતુ 10 થી વધુ આચાર્યો ઊંઘતા જોવા મળ્યા, જેના કારણે હાજર લોકોએ મંત્રીઓની પણ ઠેકડી ઉડાવી। વિદ્યાર્થીઓના જીવનને જાગૃત અને સંવર્ધિત કરવાની જવાબદારી ધરાવતા આચાર્યો જો જાહેર મંચ પર સૂતા દેખાશે તો શિક્ષણ વ્યવસ્થાના સ્તર પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કેટલાક આચાર્યો માત્ર ખાવા પીવા અને હાજરી પૂરવા માટે જ સંમેલનમાં આવ્યા હતા। આચાર્ય સંઘની ગંભીર બેઠકમાં આવી બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સાજન ઠાકોર દાંતા સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ।